નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા અને હું છું આપની સાથે દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મહત્વના MOU થયા। જલ જીવન મિશન 2.0 અંતર્ગત ગ્રામ્ય વિકાસમાં પાણી સુવિધા સુલભ થશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલની હાજરીમાં પાણી પુરવઠા માટે કરાર સંપન્ન થયા। છેવાડાના માનવી સુધી નલ સે જલ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। વર્ષ 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું મજબૂતીકરણ કરવાનું લક્ષ્યાંક છે। ડિજિટલ મોનિટરિંગ અને પારદર્શિતા માટે સુજલમ ભારતનો ઉપયોગ કરાશે। નલ જલ મિત્ર અને જલ ઉત્સવ જેવી પહેલથી જનજાગૃતિ વધારવામાં આવશે। ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં આ મિશન માઇલસ્ટોન સાબિત થશે। અમદાવાદમાં CII દ્વારા ગુજરાત $1 ટ્રિલિયન ઇકોનોમી પરિષદ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત વાર્ષિક અધિવેશનનો પ્રારંભ થયો। 2030 સુધીમાં ગુજરાતને $1 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાનો લક્ષ્યાંક છે। પીએમ મોદીના વિકાસ માર્ગ પર ચાલીને અર્થતંત્રને વેગ અપાશે તેવું સીએમએ નિવેદન આપ્યું છે। સાથે સાથે જણાવ્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાત જેવી પહેલથી રાજ્ય વૈશ્વિક રોકાણકારો માટે શ્રેષ્ઠ બન્યું છે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે માઇક્રોન ટેકનોલોજીના રોકાણનો સીએમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દેશના કુલ જીડીપીમાં ગુજરાતનું 8% હિસ્સા સાથે મહત્વનું યોગદાન છે। દેશના મેન્યુફેક્ચરિંગમાં 17% અને એક્સપોર્ટમાં ગુજરાતનો 33% હિસ્સો છે। વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા રાજ્ય સરકારનો આ રોડમેપ। ક્યાંય પણ જાઓ તો આજે ઇન્ડસ્ટ્રીઝ વધારવી છે, ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું છે તો એની જે ફંડામેન્ટલ જરૂરિયાત છે એના ઉપર પહેલા ફોકસ કર્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કર્યું, સાથે સાથે પાણી ઉપર ફોકસ કર્યું અને લાઇટ ઉપર। આ બધી જ વ્યવસ્થા થયા પછી 2003માં વાઇબ્રન્ટ સમિટ અને વાઇબ્રન્ટ સમિટ એ વખતે કદાચ ભારત દેશે ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનું હોય, સ્ટેટ તરીકે તો કોઈએ વિચાર કરવો એ જ એક વખતે અશક્ય ગણાય કે વિચાર જ ના આવી શકે, પણ આપણને ખબર છે કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી જે કોઈને વિચાર ના આવે એ એમને વિચાર આવે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવશે। સંભવિત આગામી 31મી તારીખે પીએમ મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે। વડાપ્રધાન મોદી આવી શકે છે વાવ થરાદની મુલાકાતે। નાયબ મુખ્યમંત્રીએ પીએમના પ્રવાસને લઈને આજે સમીક્ષા બેઠક કરી હતી। ગાંધીનગરના જૈન આરાધના ખાતે હર્ષભાઈએ સમીક્ષા બેઠક યોજી। હર્ષભાઈએ પૂજ્ય આચાર્ય ભગવંતોને વંદન કરી આશીર્વાદ મેળવ્યા। છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું। કાર્યકર્તા સંમેલનમાં જગદીશભાઈ વિશ્વકર્માના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસના લોકો આદિવાસી ભાઈઓને છેતરવા આવે છે। સમગ્ર ભારતની રક્ષા કરવી હોય તો તે આદિવાસી છે। આદિવાસી સમાજને ભાજપે હંમેશા સન્માન આપ્યું હોવાની વાત જગદીશભાઈ વિશ્વકર્માએ કરી। લગભગ 2 દિવસથી દાહોદ છોટાઉદેપુરમાં ફરું છું ને આ વિસ્તારની વાતો મારા આદિવાસી ભાઈ બહેનોએ દ્વારા એ આઝાદીની ચળવળ હોય, બ્રિટિશ શાસન સામેની લડાઈ હોય, એવી કેટલીય કઠિન પરિસ્થિતિની અંદર હર હંમેશા એ તીર કામઠું ઉઠાઈને લડાઈ લડી છે। હમણાં આપણા ધારાસભ્ય મને તીર કામઠું આપતા હતા એટલે મેં કીધું કેટલા તીર કામઠા આપશો? મને કે સાહેબ તીર કામઠું ચડાઈને રાખો। આ આદિવાસી ભાઈ બહેનો હર હંમેશા એ જે ભોળા આદિવાસીને છેતરવા આવે છે, જે પેલો કાળો પંજો લઈને આવે છે છેતરવા માટે, આ આદિવાસી ભાઈ બહેનો ક્યારેય છેતરાય એમ નથી। ગીર સોમનાથમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના અધ્યક્ષસ્થાને બેઠક મળી। રત્નાકરજીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ સંગઠનની બેઠક મળી હતી। કોડીનારના વેલણ ગામે આવેલા સોડવ માતાના મંદિર ખાતે આ બેઠકનું આયોજન થયું। બેઠકમાં કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી પણ હાજર રહ્યા। પૂર્વ મંત્રી જશા બારડ અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા। તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, જિલ્લા ભાજપના નેતાઓ પણ આ બેઠકમાં જોડાયા। રત્નાકરજીએ સોડવ માતાના દર્શન કર્યા બાદ બેઠકની શરૂઆત કરી।
કચ્છની સરહદે જવાનો વચ્ચે પહોંચ્યા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ। બીએસએફના જવાનો સાથે મંત્રી કમલેશભાઈ પટેલે ભાવુક સંવાદ કર્યો। જવાનોની સુવિધા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની વાત કરી। દેશની રક્ષા કાજે પરિવારથી દૂર રહેતા જવાનોના જુસ્સાને બિરદાવ્યો। મહેસાણા રાધનપુર હાઈવે પર વધતા અકસ્માતોથી તંત્ર ચિંતિત છે। ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખી અને રજૂઆત કરી છે। હાઈવે પર 4 સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ તેમણે કરી છે। મંદિરો અને જકાતનાકા પાસે બમ્પ મૂકવા માટે પણ અપીલ કરી છે। અકસ્માતોની વણઝાર રોકવા ધારાસભ્યએ કડક સૂચના આપી છે। વારંવાર થતા અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। લોકોની સુરક્ષા માટે હાઈવે પર સ્પીડ બ્રેકર અનિવાર્ય છે। વિધાનસભામાં રજૂ થયેલા અંદાજ સમિતિના અહેવાલમાં મહત્વની ટિપ્પણી। આરોગ્ય અને વન પર્યાવરણ વિભાગને અંદાજ સમિતિના મહત્વના સૂચનો કરાયા। નકલી ડોક્ટરો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા અંદાજ સમિતિની સૂચના। નકલી ડોક્યુમેન્ટ સાથે પ્રેક્ટિસ કરતા તત્વો પર એક્શન લેવા સમિતિના આદેશ છે। ખોરાકમાં થતી ભેળસેળ મામલે પણ અંદાજ સમિતિએ મહત્વની ટિપ્પણી કરી। માત્ર ફરિયાદના આધારે નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન નમૂના લેવા સૂચના આપવામાં આવી। તહેવાર સિવાય પણ તબક્કાવાર ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તપાસ કરવા નિર્દેશ કરાયો। ખોરાકના નમૂનાની તપાસ સમય મર્યાદામાં પૂર્ણ કરી કાર્યવાહીની માંગ કરાઈ। ગ્રામ્ય વિભાગમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરાઈ છે તેવું ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું છે। સાથે જ કહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો સારવાર કરતા હોય છે। વિધાનસભામાં અંદાજ સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। એમાં આરોગ્ય વિભાગ પર ખાસ અંદાજ સમિતિએ ભલામણ રજૂ કરી છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે અમલમાં આવ્યો છે એમાં નકલી ડૉક્ટર હોય, લાયકાત ધરાવતા ડૉક્ટર ના હોય, તેમ છતાં તબીબી પ્રેક્ટિસ કરતા હોય એની સામે કડક કાર્યવાહીના આદેશો પણ આપવામાં આવ્યા છે। પણ ગામડાના નાના નાના કસ્બામાં ને એવા અંતરિયાળ વિસ્તારમાં આ આરોગ્ય વિભાગ પહોંચી શકતો નથી। એના કારણે આવા લેભાગુ ડૉક્ટરો બેફામ ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ગ્રામ્ય લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર રીતે ચેડા કરી રહ્યા છે અને એ લોકોને લૂંટી પણ રહ્યા છે। સાથે સાથે આવા જ વિસ્તારોમાં એક્સપાયરી ડેટ થઈ ગયેલી દવાઓ હોય એ દવાઓનું પણ બેફામ વેચાણ ત્યાં ચાલી રહ્યું છે। નવસારી જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ બાદ મોટો ભડકો થયો છે। નવસારી જિલ્લાના 47 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપ્યા। પ્રદેશ અધ્યક્ષને ઈમેલ મારફતે રાજીનામા મોકલી દીધા છે। નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખની નવી નિયુક્તિથી નારાજ થઈને આ રાજીનામા આપ્યા છે। શહેર પ્રમુખ તરીકે દીપક બારોટની વરણીથી કાર્યકરોમાં નારાજગી જોવા મળી। પ્રદેશ નિરીક્ષક ધનસુખ રાજપૂતે નારાજ કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી। જોકે રજૂઆત બાદ પણ 47 કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે। પ્રદેશ નિરીક્ષકે રાજીનામા ન સ્વીકારતા સીધા પ્રદેશ અધ્યક્ષને મેલ। તો હવે વાત કરીશું કમોસમી આફતની। રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણમાં મોટો પલટો આવશે। સાબરકાંઠા, અરવલ્લી સહિતના પંથકમાં વરસાદી માહોલ રહેશે તો મહીસાગર, દાહોદ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્ય વરસાદની આગાહી છે। અમદાવાદમાં આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો વરસાદ બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે। आज का जो फोरकास्ट है 20 से लेकर 26 मार्च तक, इसमें आज लाइट रेन आइसोलेटेड प्लेसेस में दे रहे हैं हम इक्का दुक्का स्थानों में। उत्तर गुजरात की जो जिला इसमें है साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। और जो सौराष्ट्र पक्ष में गिर सोमनाथ, अमरेली, दीव और भावनगर के लिए दिया गया है। उसके आगे मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है 21 से लेकर 26 मार्च तक। और जो उचित હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આકાશ સ્પષ્ટ થશે। આ ખેડૂતોને માવઠાની આફતમાંથી રાહત મળશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની હલચલ રહેશે। 22 અને 25 માર્ચની આસપાસ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। આ 20 એપ્રિલથી ઘણા ભાગોમાં આકાશ સ્વચ્છ થતું જણાશે, પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહે છે બંગાળ ઉપસાગરના ભેજના કારણે। અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ કંઈક રહી શકે। આ વખતે લગભગ કેટલીક સિસ્ટમોના કારણે ઓચિંતો વરસાદ થવામાં હતો। જોકે વરસાદનો દોર કુદરતના હાથમાં છે। આમ છતાં ખેડૂતના માટે
માઠી દશા બેઠી છે. પવનની ગતિના કારણે આ માઠી દશા બેઠી છે. તો ગીર ગઢડા તાલુકાના અનેક ગામોમાં કમોસમી આફત વરસી. કમોસમી વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા. બાગાયતી પાક કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેતી દેખાઈ. તો બાગાયતી પાક કરતા ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગીર ગઢડાના આ દ્રશ્યો છે જ્યાં જોઈ શકાય છે ચોમાસા જેવો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે. મુખ્ય જે રસ્તાઓ છે ત્યાં નદી વહેતી હોય તેવો આ વરસાદ વરસ્યો છે. અત્યારે ઊભા પાકને પણ વ્યાપક નુકસાન થઈ ગયું છે. જગતનો તાત ફરી એકવાર લાચાર થયો છે. પોરબંદરમાં ઘેડ પંથકના ગામોમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડ્યા. ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કાસંબડ અને બોગસર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદને કારણે ચણાના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. શહેરી વિસ્તારોમાં સામાન્ય વાતાવરણ છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અણધાર્યા માવઠાથી ખેતીવાડીના તૈયાર પાક પર જોખમ તોળાયું છે અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ગીર સોમનાથના એભલવડ ગામે શાઘાવાડા નદીમાં પૂર આવ્યું છે. ભર ઉનાળે શાઘાવાડી નદી બે કાંઠે વહેતી થઈ છે. હરમડિયા ગામને જોડતા બેઠા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. લોકો જીવના જોખમે આ કોઝવે પાર કરતા જોવા મળ્યા છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે અને આ નદી આ કોઝવે છે તે વહેતો થયો છે અને જીવના જોખમે લોકો આ કોઝવે પાર કરી રહ્યા છે. ગીર ગઢડાના હરમડિયા ગામે કમોસમી વરસાદ પડ્યો. ગામના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી વહેતા થયા. મુખ્ય માર્ગો પર પાણી વહેતા થતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગીર ગઢડામાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારે પાણી ફરી વળ્યા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો આ તરફ જૂનાગઢ જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. માળિયા હાથીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું આવ્યું છે. કેરી તેમજ ધાન્ય પાકોને મોટા પ્રમાણમાં અસર દેખાઈ છે. ભર ઉનાળે વરસાદી માહોલથી જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે. તો તાલાલામાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો નોંધાયો. કેસર કેરીના તૈયાર પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. ચણા અને બાજરીના પાકમાં પણ વ્યાપક તારાજી સર્જાઈ છે. જુવાર અને મકાઈના પાકને પણ અસર થઈ છે. અણધાર્યા વરસાદથી બાગાયતી ખેતીમાં મોટું આર્થિક નુકસાન થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં કુદરતનો મિજાજ બદલાતા ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ સમગ્ર જિલ્લામાં અચાનક વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે. સામાન્ય રીતે ઉનાળામાં કાળઝાળ ગરમીની અપેક્ષા હોય છે, પરંતુ આ વર્ષે આકાશમાં ઘેરા વાદળો અને હળવા વરસાદે ખેતીના સમીકરણો બગાડ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના ગઢ ગણાતા ગીર સોમનાથમાં હાલ કેરીનો પાક અંતિમ તબક્કામાં છે. તેવામાં અણધાર્યો વરસાદ ફળની ગુણવત્તા બગાડી શકે છે અને ફળ ખરવાની સમસ્યા પણ ઊભી કરી શકે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વાદળછાયા વાતાવરણના લીધે મધ્યો જેવા રોગ અને જીવાતોનો ઉપદ્રવ્ય વધવાની પૂરેપૂરી શક્યતા છે. માત્ર બાગાયતી પાકો જ નહીં, પરંતુ ઉનાળુ વાવેતર કરવા માંગતા ખેડૂતો માટે પણ આ સ્થિતિ મુસીબત સમાન છે. ખેતરોમાં ભેજ વધવાને કારણે વાવેતરની પ્રક્રિયા અટકી પડી છે. છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર બદલાતા હવામાનને કારણે ગીરના ખેડૂતો હવે આર્થિક પાયમાલનો ડર અનુભવી રહ્યા છે. હાલ તો જગતનો તાત મેઘરાજા વિરામ લે અને હવામાન વહેલી તકે સુધરે તેવી પ્રાર્થના કરી રહ્યો છે. કાલે અચાનક પવન અને પાણી આટલું બધું આવ્યું કે બધા જીવતી ખાખડી ખેરી નથી સાહેબ. કે 75% ખાખડી હતી, અત્યારે 20% ખેરી નાખી. બરાબર છે. આ 6 મહિનાની મહેનત છે અમારી સાહેબ. અત્યારે દાળી આવે છે 10 રૂપિયા કિલો ખાખડી છે, એના મૂળના પૈસા નથી થતા. કે એને જે રોજગારી દે ને આપણે 350 રૂપિયા એ નથી થતા. અત્યારે વાદળ જેવું વાતાવરણ છે ને, હજી બીજો વરસાદ આવે સાહેબ તો આ ભેગું ન થાય. કાલે વાતાવરણ જે હતું એ બહુ ભયંકર ને તંગ વાતાવરણ હતું. એની સાથે વરસાદ ન પડે, બહુ પવન ખતરનાક આવી ગયો છે. ખતરનાક પવન આવી ગયો એટલે એ જરાક થોડુંક આંબાઓને વધારે નુકસાન કર્યું છે. ને નુકસાન કર્યું એટલે કે ખાખડી છે, કોઈ અમુક ડાળું છે ખાખડી ભરેલા તો એ અમુક ભાંગતૂટ થઈ છે. બરાબર છે. અને નુકસાન ઘરે ઘરનું થયું છે. અને વરસાદ પડ્યો હોત તો વધારે નુકસાન થાત. કે કેરી ખાખડી છે
એ કેરી ઉપર જે વરસાદ પડે તો એ કાળા ભાટા પડી જાય. રાજ્યમાં કુદરતનો બેવડો માર હવે બાગાયતી ખેતી પર આફત બનીને તૂટી પડ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા ભારે પવને ખેડૂતોના અરમાનો રોળી નાખ્યા છે. થરાદના દોલતપુરા ગામના રૂડાભાઈ પટેલ જેવા પ્રગતિશીલ ખેડૂતની 4 વર્ષની મહેનત માત્ર ગણતરીની મિનિટોમાં જમીન દોસ્ત થઈ ગઈ છે. 500થી વધુ આંબાના વાવેતર પાછળ લાખોનો ખર્ચ અને વર્ષોની માવજત બાદ જ્યારે આ વર્ષે આંબા ફળોથી લદાયેલા હતા ત્યારે જ કમોસમી માવઠાએ 90% પાક ખેરવી નાખતા ખેડૂત પાયમાલ બન્યો છે. જે આંબા પરથી 25 થી 30 કિલોના ઉતારાની આશા હતી ત્યાં હવે માત્ર 4-5 કિલો ફળ માંડ બચ્યા છે. માવઠાના મારથી ધરતીપુત્રોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મિની વાવાઝોડામાં મોર ને જણી કેરીઓ બેઠી હતી 10 ગ્રામ 20 ગ્રામની સીધી આ બધી ખરી ગઈ છે. એમાં મળ 25% વધ્યો. 4 વર્ષથી રોપા લગાવ્યા હતા. હું આબાનું 4 વર્ષે હું ચાલુ છું હતું. હું પહેલે વર્ષે તો બગીચો આખો હોમો આવ્યો છે. 5 વર્ષનો 1500 2,000 રૂપિયા રોપાના દઈ ને આટલાથી કઈ મહેનત કરી એ શું કાઢવાનું ખેડૂત? કેટલું અંદાજે નુકસાન અત્યારે ઘોડમાં મને 25-30 કિલોની ગણતરી આશી હતી. એવું મણ 2-5 કિલો વધ્યો છે. ગુજરાતની અંદર હવામાન વિભાગે આગાહી મુજબ કહી શકાય કે થરાદ જિલ્લાની અંદર કમોસમી વરસાદ હોય કે પછી મિની વાવાઝોડું હોય તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે. અત્યારે દોલતપુરા ગામે ખેડૂતે જે આંબાનું વાવેતર કર્યું હતું 500 રોપા જે આંબાનું વાવેતર કર્યું હતું મોટો ખર્ચો આ આંબાની અંદર કર્યો હતો પરંતુ કંઈક ને કંઈક કહી શકાય કે કુદરત રૂઠ્યો એવું ચોક્કસ અહીંયા દેખાઈ રહ્યું છે કે મિની વાવાઝોડું આવ્યું તેને લઈને જે ફળ જે કેરી બેસવાની તૈયારી હતી અને જ્યારે એ કેરીઓ એ અત્યારે ખરી ગઈ છે એટલે ખેડૂતોની જે આશાઓ હતી એ અત્યારે અહીંયા નિરાશાઓ જોવા મળી રહી છે. કંઈક ને કંઈક રીતે ખેડૂતો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર કંઈક મદદ કરે તો ફરીવાર વાવેતર કરી શકાય ને બેઠું થઈ શકાય. કારણ કે આ રીતનું જે નુકસાન છે આ વિસ્તારના ખેડૂતોને થરાદના ખેડૂતોને વારંવાર ભોગવવું પડતું હોય છે. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ. તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. જેમાં ખાસ કરીને થરાદ પંથકમાં વરિયાળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. થરાદના દોલતપુરા ગામના કરસનભાઈ પટેલ જેવા અનેક ખેડૂતોએ દેવું કરીને રાત દિવસની મહેનતથી જે વરિયાળીનો પાક તૈયાર કર્યો હતો તે કુદરતી આફતમાં જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ચોમાસું નિષ્ફળ ગયા બાદ હવે રવિ પાક પર પણ હાથમાંથી જતા બાળકોનું શિક્ષણ, લાઇટ બિલ અને પાક ધિરાણ કેવી રીતે ભરવું તે પ્રશ્ન ખેડૂતો પાયમાલ થયા છે. અને ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો હવે સરકાર પાસે સત્વરે સર્વે કરાવી યોગ્ય વળતરની આશા રાખી રહ્યા છે. ડીસાના નાગફણા ગામમાં તૈયાર તમાકુ અને ઘઉંના પાકમાં ભારે નુકસાન થયું છે. ખેતરમાં કાપીને મુકાયેલો પાક વરસાદના કારણે પલળી જતા હવે સડી જવાની પણ ભીતિ સર્જાઈ છે. ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ કરી રહ્યા છે. માવઠાના મારથી ધરતીપુત્રોની આર્થિક કમર તૂટી ગઈ છે. વરિયાળીનું વાવેતર અમે 6 થી 7 વીઘામાં કર્યું હતું. અત્યારે વાવેતર વરિયાળી સાવ ફેલ છે. કુદરતી હોનારતમાં સાવ વરિયાળ પડી ગઈ છે અને તૂટીને સાવ ખતમ પાક છે. ચોમાસે પણ જે ખેતરોમાં ફેલ થયો હતો એ જ ખેતરોમાં અમે કુદરત પર આશા હતી કે શિયાળામાં થશે પણ શિયાળામાં પણ કુદરતે અમારા માથે પ્રકોપ કર્યો કે અમારી અત્યારનો પાક પણ સાવ નિષ્ફળ ગયો. એમાં ખાતર, બિયારણ બધો જે મોંઘા ભાવનો અમે લાવી ખર્ચો કરવો હતો તે કર્યો બરો અને સાવ પાક માથે તૈયાર સાવ પાક ફેલ થઈ ગયો. હવામાન વિભાગના આગાહી મુજબ જે કમોસમી વરસાદ જે છે આ થરાદ વિસ્તારની અંદર વરસ્યો છે. 1 દિવસ વરસાદ વરસ્યો અને ગઈકાલે કહી શકાય કે સવારના 3 વાગ્યા આસપાસ એક મિની વાવાઝોડું કહી શકાય પવન ફૂંકાયો હતો અને એ પવને આ વિસ્તારના ખેડૂતોને મોટું નુકસાન કરી ગયો છે. અત્યારે આ દોલતપુરા ગામની સીમ છે ત્યાં જે ખેતરો આવેલા છે ખેડૂતના અહીંયા વરિયાળી 7 થી 8 વીઘાની અંદર અત્યારે જે વાવેતર કરવામાં આવ્યું હતું અને તે વરિયાળીની અત્યારે હાલત આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. અત્યારે ખેડૂતોની આ વરિયાળી ઉપર કેટલી આશાઓ હતી. 6 મહિનાની અંદર ધિરાણ પણ ખેડૂતોએ ભરવાનું હોય છે. આ ધિરાણ ભરવા માટે પણ ખેડૂતોની એક આશા હતી પરંતુ કંઈક ને કંઈક આ વિસ્તારના ખેડૂતો માટે કુદરત રૂઠ્યો એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. કારણ કે 2015 હોય
17 હોય, 19 હોય કે 21 હોય કે પછી 24 હોય, આ તમામ જે વર્ષો છે એ ખેડૂતો માટે ખૂબ જ કપરા રહ્યા છે. અને સાથે સાથે કહી શકાય કે આ વિસ્તારના ખેડૂતોએ ખૂબ જ કહી શકાય જે માર જે છે એ વેઠવો પડ્યો છે. એટલે કંઈક ને કંઈક રીતે આ વિસ્તારના ખેડૂતોએ વારંવાર જે ખેડૂતોની કહી શકાય કે જે વેદના છે સરકાર સામે અત્યારે ઠાલવી રહ્યા છે ને કહી રહ્યા છે કે કંઈક ને કંઈક સરકાર જો મદદ કરે તો ચોક્કસ આવનારો જે વાવેતર છે એ કરી શકાશે. યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, વાવ, થરાદ. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્યારે આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે પહોંચી છે ડીસા તાલુકાના નાગફણા ગામમાં. અને નાગફણા ગામમાં ખેડૂતોએ જે તમાકુ વાવી હતી તે તમાકુ છે તે સમગ્ર અહીં પલળી જવાના કારણે નષ્ટ થઈ છે. હારી તો તમાકુ કોઈ કોમની વેપારી લેવાનો છે નહીં, તે નુકસાનનો પાર નીકળી સરકાર શાહી હાલે તો બરોબર, ને તો નુકસાનનો પાર નહીં અમારે. ખેડૂતો કહી રહ્યા છે કે જે પ્રકારે ખાતર અને બિયારણ લાવીને જે ખેતી કરી તેના પણ પૈસા વળે એવું નથી. સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અન્ય આપણી સાથે દાદા છે. શું કહેશો, કેટલું વાવેતર કર્યું હતું ને અત્યારે શું હાલત છે? તમાકુ 7 વીઘા હતી તમાકુ હરિયા, અમે રૂપિયાની થાય સાહેબ નથી. હા, મેં બારી નોખો એમ મારી માથે પડે એમ 50,000 મેં ખાતર નોખ્યું, 1 રૂપિયો બી આવે એમ નહીં. ઓર્ડર બારી નોખવું પડી જાય એવું કરે. જે આ કમોસમી વરસાદ આવ્યો એમાં ખેડૂત માથે પડતા ઉપર પાટું છે. ચોમાસુમાં પણ મગફળી ફેલ ગઈ. હવે આમાં પણ એવું હતું કે ખેડૂત કંઈક 2 પૈસા કમાશે, પરંતુ હજારો રૂપિયાનું રોકાણ કરી અને ખેડૂતોએ એવું વિચાર્યું કે તમાકુ વાવીએ તો થોડું એમ કે કંઈક મળતર થાય. અમારા ગામની અંદર લગભગ 80% ખેડૂતો એવા છે કે જેમણે કોઈએ ઓછામાં ઓછી 2 વીઘા તો તમાકુ દરેક ખેડૂતને છે જ. અગાઉ પણ ચોમાસામાં મગફળીનું મોટે પાયે નુકસાન થયું. એની પછી જ્યારે રાયડાનું વાવેતર થયું, રાયડા અને બટાકામાં પણ આ વખતે કુદરતની મોસમ ખરાબ રહેવાથી એમાં પણ ઉત્પાદન ઓછું થયું. બટાકામાં ઉત્પાદન છે તો ભાવ નથી મળ્યા, રાયડામાં ઉત્પાદન નથી થયું અને અધૂરામાં પૂરું. જે ખેડૂતોને થોડીક આશ હતી જે આ તમાકુ ઉપર, એમાં આ કમોસમી વરસાદ થયો જેનાથી હાલ તમાકુ સડી ગઈ. જેમાં બિયારણ છે, ખેડાઈ છે, પાણી છે ને જે મજૂરી છે એ તમામ નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતોને હાલ જે વ્યવહારો કરવાના થાય ને એ વ્યવહાર કરી શકે એમ નથી. સરકાર આ બાબતે સર્વે કરે અને તેમને સહાય કરે તેવી અત્યારે તો તેઓ માંગ કરી રહ્યા છે. કમલેશ નાપાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. ભરૂચ જિલ્લામાં કુદરતનો પ્રકોપ ખેડૂતો માટે પાયમાલી લઈને આવ્યો છે. 80 કિલોમીટરની ઝડપના મિની વાવાઝોડાએ અંકલેશ્વરના બોરભાઠા બેટ સહિત સમગ્ર જિલ્લાની આંબાવાડીઓ અને ચીકુની વાડીઓમાં સોથ વાળી દીધો છે. જે ખેડૂતોએ નર્મદાના કાંઠે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બનવાનું સપનું જોયું હતું, તેના સપનાઓ આજે જમીનદોસ્ત થયેલી કેરીઓ અને ચીકુના ઢગલા નીચે દબાઈ ગયા છે. તૈયાર પાક જ્યારે બજારમાં જવાની તૈયારીમાં હતો ત્યારે જ વાવાઝોડાએ 90% પાક ખેડવી નાખતા ખેડૂતોની આંખમાં આંસુ છે. ચોમાસામાં પૂર અને ઉનાળામાં માવઠાના બેવડા મારથી પાયમાલ થયેલા ભરૂચના ખેડૂતો હવે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે આ લાખોના નુકસાનનો સત્વરે સર્વે કરી વળતર ચૂકવવામાં આવે, જેથી દેવાના ડુંગર નીચે દબાયેલો જગતનો તાત ફરી બેઠો થઈ શકે. કુદરતનો કહેર ગઈકાલે સાંજે 7 વાગ્યા પછી કહેર પવન અને વરસાદથી જોરદાર પવન ફૂંકાયો અને આ જે કેરીનો પાક છે, અન્ય પાકો છે, એને પણ નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે. આ તમે જોઈ રહ્યા છો કે આ જે કેરીનો પાક હતો, આજે કેરીના મરવા અને જે મોટી પોસાયેલી કેરીઓ સમગ્ર ઝાડ ઉપરથી નીચે ભારે પવનના હિસાબે પડી ગઈ છે. અને તમે જોઈ રહ્યા છો કે આ બધી કેરીઓ, તો ફરી એક વખત ખેડૂતને રડવાનો વાળો આવી રહ્યો છે. કાલે રાતે વાવાઝોડું અને વરસાદ પડેલો છે. વાવાઝોડાથી આર્થિક નુકસાન વધારે થયેલું છે અને વરસાદથી આર્થિક નુકસાન વધારે થયેલું છે. તમે જોઈ શકો છો કે આ ઘઉં આડા પડી ગયેલા છે. જે લણણીના ટાઈમ કાપવાના હતા, કાલે કાપવાના હતા અને આજે બધા ઘઉં આડા પડી ગયેલા છે. તેનાથી અમારે ખેતીનો ખર્ચ વધી જાય એવો છે. જેથી તમે કંઈ સરકાર આર્થિક નુકસાન રીતે કંઈ સહાય કરે તો સારું. 4 વર્ષથી ખેતી કરું છું, બરાબર છે, પણ જે મેં ખેતર છે એ છેલ્લા 3 વખત મારો પાક નુકસાની થયેલી છે. વારંવાર વેધરના કારણે અમારી નુકસાની થયેલી છે. આ 3જી ફેરી અમારો પાક ખેતરમાં બગડેલો છે. સરકારને મારી એવી વિનંતી છે કે ઘણી બધી વાર વેધરના લીધે અમારે નુકસાની થાય છે, તો આ ફેરી બી તમે અમને કૃપા કરજો. ખેડૂતને એટલું બધું નુકસાન થયું છે કે એને દેવું બી વળી રહે એવું કોઈ પોઝિશન નથી. આ વર્ષે કેરીની અછત હોવા છતાં આ વાવાઝોડાના કારણથી
કઈ કેરી તમે પકવેલી છે અને કોને નુકસાન થયું છે? કેસર, લંગરો, હાફૂસ, આમ્રપાલી, રાજાપુરી જેવા કેરીનું ઉત્પાદન કર્યું. કુદરતનો કહેર હવે રણના રખેવાળ ગણાતા અગરિયાઓ પર આફત બનીને તૂટ્યો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફૂંકાયેલો ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની કમર તોડી નાખી છે. ધાંગધ્રા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં વહેલી સવારથી જ શરૂ થયેલા મિની વાવાઝોડાએ અગરિયાઓને ઘરવખરી તો વેરવિખેર કરી જ નાખી છે, પરંતુ સાથે સાથે લાખો રૂપિયાની કિંમતનો સોલાર પેનલો અને મીઠું પકાવવાના સાધનોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. પોતાની આખી જિંદગી રણની વિષમ પરિસ્થિતિમાં વિતાવતા અગરિયાઓ હવે પાયમાલ થયા છે. ગઈકાલ રાત્રે એક ભયાનક વાવાઝોડું ઓચિંતું આવ્યું. અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું. અગરિયાઓની પોતાની સોલાર પેનલો, ઘરના ઝૂંપડા, રહેણી ઘરવખરી બધું જ તબાહ થઈ ગયું. અમારી સરકારને અરજ છે કે સરકાર કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપે એવી અમારી માંગ છે. કચ્છના નાના રણમાં કાલે એક આફત આવી હતી. 3 વાગે વાવાઝોડું આવ્યું હતું. ઘણા બધા અગરિયાઓને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે. હજી કોઈ રાજકારણીઓ, સરપંચો, એમએલએ કે સાંસદ હજી કોઈ સુધી રણની મુલાકાતે આવ્યા નથી. અમારે ખાલી એટલી માગણી છે કે સરકારને ખાલી તમે તમારી મુલાકાત તો લો. હજારોની સંખ્યાની અંદર અગરિયાઓનું મીઠું જે લગભગ હવે પાકી ચૂક્યું હતું અને માત્ર ને માત્ર હવે નથી ટ્રાન્સપોર્ટ કરીને બજારોમાં મોકલવાની તૈયારી થઈ હતી. એવા પરિસ્થિતિની અંદર જે વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થઈને સાથે સાથે કમોસમી વરસાદ થયો એના કારણે લાખો ટન મીઠું, પકવેલું મીઠું એ અત્યારે ખરાબ થઈ ગયું છે અને અગરિયાઓ ખૂબ જ ભયંકર મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ ચૂક્યા છે. સાથે સાથે આ વિસ્તારના તમામ ખેડૂતોનો પાક પણ જે પ્રકારે તૈયાર હતો અને લણવાની પરિસ્થિતિમાં હતો, એવી પરિસ્થિતિની અંદર આ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને પણ પારાવાર નુકસાન કર્યું છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો ભરૂચ જિલ્લામાં કમોસમી કહેર વરસાવતા તૈયાર થયેલો કેળનો પાક જમીનદોસ્ત થયો છે, જેના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. તો આ સાથે જ ગુરુવારની સાંજે અચાનક વાતાવરણમાં એકાએક પલટા આવતા અને સાથે સાથે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વિનાશક પવને અંકલેશ્વરના બોરભાઠા સહિત ભરૂચ, ઝઘડિયા અને હાંસોટ જેવા 9 તાલુકાઓમાં લાખો ટન કેળના પાકનો સોથ વાળી દીધો. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોડિયો જાણે વાવાઝોડાએ છીનવી લીધો હોય તેમ તૈયાર થયેલી કેળની લૂમો તૂટી પડતા અને અસંખ્ય ઝાડ મૂળિયામાંથી ઉખડી જતા ખેડૂતો પાયમાલ થયા છે. દેવાના ડુંગર હેઠળ દબાયેલા આ ખેડૂતોએ હવે સરકાર પાસે વહેલી તકે નુકસાનીનો સર્વે કરી યોગ્ય આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરી છે. મારા ખેતરમાં પ્રાકૃતિક કેળ છે, જેમાં ગત રોજ જે વાવાઝોડું આવ્યું એમાં ખૂબ મોટા પ્રમાણમાં જે ઊભો પાક હતો કેળનો લૂમ સાથે પડી ગઈ છે અને હજી મતલબ 10-15 દિવસ પછી મેચ્યોર થાય અને કટિંગમાં આવે એવો પાક હતો, એટલે એ પાક મારે નિષ્ફળ ગયો છે, જેથી ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું છે. એકર 1400 મણથી 1500 મણ કેળા ઉતરતા હોય છે. ગઈકાલે જે વાવાઝોડું આવ્યું હોય, વાવાઝોડા મુજબ તમને કેવું લાગે છે, કેટલું નુકસાન હોઈ શકે આપ પોતાના ખેતરમાં? મારા ખેતરમાં લગભગ 1600 થી 1700 મણ કેળાનું નુકસાન થયેલ છે. મોટા પ્રમાણમાં અંકલેશ્વર પંથકના દક્ષિણ વિભાગમાં જે ખેડૂતો છે, જે કેળની ખેતી કરે છે, તેમને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે અને હજુ પણ કમોસમી વરસાદના માવઠાની આગાહી વચ્ચે પણ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ. ગીર ગઢડાના વેડાકોટ ગામે વીજળી પડતા 3 બહેનો ઇજાગ્રસ્ત થઈ છે. વેડાકોટના વાડી વિસ્તારમાં ઘર આંગણે વીજળી પડી 2 બહેનોને ઇજા પહોંચી અને 1 બહેનની હાલત ગંભીર છે. 3 બહેનો ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે વાડી હતા, બરોબર? પછી અમે ઘરમાં બધા બેઠા હતા અને એ પ્રમાણે વીજળી છોકરી ખાતે પડી. બસ આ ઘટના બની. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. કમોસમી આફતમાં ખેડૂતોને નુકસાન મુદ્દે પત્ર લખ્યો છે. નુકસાનીનો સર્વે કરાવી વળતર ચૂકવવા માટેની માંગ કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં તમાકુ, ઘઉં અને જીરું તેમજ ચણાના પાકને કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે.
તો કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો અને અગરિયાઓ ભારે પરેશાન થયા છે. કોંગ્રેસ નેતા નવશાદ સોલંકીએ તાત્કાલિક સહાયની માંગ કરી છે. જણાવ્યું છે કે નાના રણમાં મહેનત કરતા અગરિયાઓને વ્યાપક નુકસાન થયું છે. મીઠું પકવતા પરિવારોના સોલાર અને ઝૂંપડાઓ પણ તૂટ્યા છે. અગરિયાઓનો જીવન નિર્વાહ માટેનો મુખ્ય આધાર છીનવાઈ ગયો છે. અચાનક આવેલા વાવાઝોડાએ ખેતીના પાકોને પાયમાલ કર્યા છે. વર્ષોથી મહેનત કરતા પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. સરકાર અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરે. કુદરતી આફત સામે અસરગ્રસ્તોને પૂરતું વળતર આપવા માંગ કરાઈ. વાવાઝોડાની પરિસ્થિતિ ઊભી થઈને સાથે સાથે કમોસમી વરસાદ થયો એના કારણે લાખો ટન મીઠું, પકવેલું મીઠું એ અત્યારે ખરાબ થઈ ગયું છે અને અગરિયાઓ ખૂબ જ ભયંકર મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ ચૂક્યા છે. સાથે સાથે આ વિસ્તારના તમામ ખેડૂતોનો પાક પણ જે પ્રકારે તૈયાર હતો અને લણવાની પરિસ્થિતિમાં હતો, એવી પરિસ્થિતિની અંદર આ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને પણ પારાવાર નુકસાન કર્યું છે. સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કચ્છના નાના રણની અંદર અને ખેડૂતોના ખેતરની અંદર એ સર્વે કરી અને તાત્કાલિક એક રાહત પેકેજ જાહેર કરી અગરિયાઓ અને ખેડૂતોને વહારે આવવાની સરકારને જરૂર છે. બોટાદ એપીએમસીમાં 7 દિવસની રજા જાહેર કરાઈ છે. 25 માર્ચથી 31 માર્ચ સુધી બોટાદ એપીએમસી બંધ રહેશે. 7 દિવસ સુધી જણસીની હરાજીનું કામકાજ બંધ રહેશે. માર્ચ એન્ડિંગને લઈને 7 દિવસની રજા જાહેર કરાઈ છે. બોટાદ એપીએમસી 1 એપ્રિલથી રાબેતા મુજબ ચાલુ થશે. આગામી 25/3/26 થી 31/3/26 સુધી માર્ચ એન્ડિંગ હોવાને કારણે કમિશનર અને વેપારી ભાઈઓને રજૂઆતને ધ્યાને લઈ બોટાદ એપીએમસીના મુખ્ય યાર્ડ અને સબ યાર્ડમાં આવતી તમામ પ્રકારની જણસી બોટાદ લાવતા તમામ ખેડૂતોને નહીં લાવવા માટેની સૂચના કરવામાં આવી છે. કારણ કે માર્ચ એન્ડિંગ હોય, વેપારીઓએ હિસાબો ક્લિયર કરવાના હોય, જેથી 25/3/26 થી 31/3/26 સુધી તમામ પ્રકારનું હરાજીનું કામકાજ બંધ રહેશે. અમદાવાદમાં ઝડપાયેલી નકલી નોટ મુદ્દે મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટી હકીકત સામે આવી છે. આરોપી પ્રદીપ ગુરુજીએ યોગ સંસ્થાના વિકાસ માટે આ નવી બનાવટી જે નોટો છે તે બનાવી હતી. યોગ સંસ્થાના વિકાસ માટે આ બનાવટી નોટનું કાવતરું રચ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી બનાવટી ચલણી નોટ ઝડપી પડાઈ છે. નકલી નોટો સાથે ઝડપાયેલા આરોપીનું રાજકોટ કનેક્શન ખુલ્યું છે. પ્રદીપ જોટાંગિયાનું રાજકોટ કનેક્શન સામે આવ્યું છે. રૈયા રોડ પર યોગા સેન્ટરમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચતા જ યોગા સેન્ટર બંધ હાલતમાં જોવા મળ્યું હતું. પ્રદીપ જોટાંગિયાનો ભાઈ અમિત પણ રાજકોટમાં કડવાઈનગર મેઇન રોડ પર રહે છે, જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી તેમના ઘરે. અમિત પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને ઘર પર તાળું મારેલું જોવા મળ્યું. પોલીસ દ્વારા પણ અમિતના ઘરે તપાસ હાથ ધરાઈ. પાટણના જિલ્લાકાંડમાં તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. ભાવેશ રબારીના ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના રામાધણી ફાર્મ હાઉસનું ડિમોલિશન હાથ ધરાયું. 4 નવેમ્બર 2025ના રોજ મનીષ રાઠોડે અરજી કરી હતી. પાટણ કલેક્ટરને આ અરજી કરવામાં આવી હતી. ગૌચરની જમીન સર્વે નંબર 166માં દબાણ કરાયું હતું. મકાન અને શેડ બંને 7 દિવસમાં તોડવામાં આવશે. કુખ્યાત ભાવેશ સામે અનેક ગુનાઓ ભૂતકાળમાં પણ નોંધાયેલા છે. ખંડણી, ધાક, ધમકી અને વ્યાજખોરી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. કુખ્યાત ભાવેશ રબારી પર ગુજસી ટોકનો પણ ગુનો નોંધાયેલો છે. આ સિવાય 10થી વધારે ગુના માત્ર પાટણમાં જ નોંધાયા છે. તાજેતરમાં ફાર્મ હાઉસ પર મોટી બબાલ થઈ હતી. હુમલાની ઘટના બાદ કાયદાનો સકંજો કસાયો છે. ભાવેશ જિલ્લાના ફાર્મ હાઉસ પર પોલીસ તૈનાત કરાઈ છે. એલસીબી સહિતની ટીમોની ફોર્સ અત્યારે ખડે પગે છે. ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર નોટિસ બાદ એક્શન લેવાયા છે. ભાવેશ રબારીની મસ્તાની ગેંગ પર પોલીસે કડક કાર્યવાહી કરી છે. મામલતદાર, ટીડીઓ અને અધિક કલેક્ટરની પણ તૈનાતી જોવા મળી. ભાવેશ રબારીના ફાર્મ હાઉસ સામે કાર્યવાહી કરાઈ છે. હાલ જે જીલિયા ગામનો જે સર્વે નંબર 166 છે એની ઉપર જે ગૌચરની જમીન ઉપર ઇલીગલ એન્ક્રોચમેન્ટ કરેલું છે, ઇલીગલ કન્સ્ટ્રક્શન કર્યું છે,
એને દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે અને કામગીરી વખતે મામલતદાર શ્રી ચાણસ્મા, તાલુકા પંચાયત ચાણસ્મા અને એના કર્મચારી અધિકારી એની સાથે અમારી પોલીસની સમગ્ર ટીમ હાલ અત્યારે આ જગ્યા પર હાજર છે અને આ ઇલીગલ કન્સ્ટ્રક્શન કે એન્ક્રોચમેન્ટ કરેલું છે અને દૂર કરવાની કામગીરી ચાલુ છે. વિલિયા ગામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી. અરજી કરતો અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર 166 છે, જેમાં 3 હેક્ટર 8 ગુંઠા 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0.71 10 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલી છે. આજે એના માટે અમે 4/11/2025ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતે ફી ભરેલી હતી અને 10/11/25ના રોજ આ જગ્યાની માપણી થયેલ હતી અને 20/3/2025ના રોજ આજ સવારે માપણી સીટ મળે અને હદ નિશાન નક્કી થઈ ગ્રામ પંચાયત દ્વારા દબાણની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. વાવ થરાદ જિલ્લામાં શાંતિ જાળવી રાખવા પોલીસ વડા એક્શનમાં છે. રૂની ગામની મહાપંચાયત બાદ પોલીસ તંત્ર સતર્ક બન્યું. ઉણ ગામમાં થયેલી બબાલ બાદ પોલીસ એક્શન મોડમાં છે. એસપી ચિંતન તેરૈયાએ વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરી. શાંતિ સમિતિના નેજા હેઠળ મલ્લુપુર ગામે બેઠક યોજાઈ. સોશિયલ મીડિયામાં ભ્રમિત પોસ્ટ કરનારા તત્વોને કડક સંદેશો આપવામાં આવ્યો. વિવાદ વધે તેવી પોસ્ટ કરનારાઓ પર નજર રખાશે. ચકાસણી કર્યા વગર પોસ્ટ વાયરલ ન કરવા માટે પણ અપીલ કરાઈ. ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત માંડી અને બરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે એવી તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. આ ઉપરાંત જે અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે. ઓગળના ઉણ ગામમાં પોલીસ પર હુમલાના કેસમાં કાર્યવાહી કરાઈ છે. ચૌધરી સમાજના 5 લોકોને પોલીસે શિહોરી કોર્ટમાં આજે રજૂ કર્યા. 5 દિવસના રિમાન્ડની માંગની સામે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. શીતલ પટેલ, નરેશ ચૌધરી, વિજય ચૌધરી રિમાન્ડ પર છે. ભારમલ ચૌધરી, અમરા ચૌધરીના પણ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. રૂણીમાં સભા બાદ ટોળાએ ઉણ ગામે હુમલો કર્યો હતો. પોલીસ સમજાવવા જતા પોલીસ પર પણ હુમલો કર્યો હતો. પોલીસે 16 વ્યક્તિગત અને 1000ના ટોળા સામે ફરિયાદ નોંધી છે. ચૌધરી સમાજના 16 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. તો થરાદના રૂનીની દીકરીના માતા પિતાની હૈયાફાટ વેદના સામે આવી છે. કંકુ ચૌધરીના માતાએ દીકરીને ઘરે પાછા આવવા માટે અપીલ કરી છે. દીકરી, તું મારી પાછી આવી જા અને બંને સમાજનો મોભો જાળવવા તેમણે અપીલ કરી છે. પરિવાર તારા માટે દુઃખી છે, તું ઘરે આવી જા. ચૌધરી સમાજના લોકો વાત કરવા ગયા હતા. ઉણ ગામે દીકરી લેવા જતા 2 દિવસ પહેલા જંગ જામ્યો હતો. પિતાએ રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મદદ માંગી છે. દીકરીના મામલે 2 સમાજ વચ્ચે ભારે વિવાદ સર્જાયો છે. વિનંતી છે કે બટા તારો કુટુંબ બધા તારા માતર દુખી થઈ રહ્યા છો. તારો ભાઈ, કાકા, કુટુંબ, તારો ગામ, તારું બધું સમાજ તારા હારું બધા ધોળી ઉડી મળી રહ્યા છે. તો તું ઘરે હવે આવી જા. આટલી તને અમે બધા તને માફી માંગીએ છીએ કે ભૂલ તારી થઈ જાય. અને મારા દીકરી કકુ જુએ છે અને કકુ તને કોઈ દાડો કાંઈ કહેવાનું નથી. તારું કુટુંબ પણ નહીં કે અને તું ગાડી આપણી સમાજમાં આવી અને આપણી સમાજમાં તને સ્વીકારી લેશી. તું મારા દીકરી જુએ છે, મારા કાળદાનો કટકો છે, અમને કોઈ ખાવા પીવા ભાવતું નથી અને તું આવી તો અમે એક કુળમાં ઉજળા થઈ જા કે લાવી હતી તો સમાજમાં તને હારે ઘરી મેળશે. તારો પ્યોર વાટમાં આબુ થશે અને તારે બધા કૂતરાને કાયદે રીબાનું થશે 12 સમાજમાં. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં ઇફતાર પાર્ટી યોજાતા વિવાદ છેડાયો છે. યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન થતા ચર્ચા થઈ છે. સત્તાધીશોની પરવાનગી વગર જ ઇફતાર પાર્ટી કરાતા હોબાળો મચ્યો છે. યુનિવર્સિટીની મેસ સજાવી વિદ્યાર્થીઓ અને સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું. અગાઉ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ભોજનમાં ચિકન આપવા માટે પણ માંગ કરી હતી. બિનપરવાનગી ઇફતાર પાર્ટીના આયોજનથી વિવાદ વકરવાની સંભાવના છે. ઇફતાર પાર્ટીનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તો NSUIના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં ઇફતાર પાર્ટીના ફોટો મુકાતા હવે વિવાદ થયો છે. CUG NSUIના ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં આ ફોટોઝ વાયરલ થયા છે.
અમદાવાદ બાપુનગર ટોરેન્ટ પાવર ઇલેક્ટ્રિક બિલના મુદ્દે જાન્યુઆરીનું ઇલેક્ટ્રિક બિલ ભર્યું છતાં પણ બાકી આવ્યું છે. અંદાજિત 700 જેટલા પરિવારનું બિલ બાકી આવ્યું છે. બાપુનગર ખાતે બિલ લેવામાં આવતી ઓફિસ બંધ છે. જાન્યુઆરી મહિનાનું બિલ માર્ચ મહિનામાં પણ બાકી જ બતાવવામાં આવ્યું છે. પોલીસને 48 કલાક પહેલા અરજી કરી છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. બાપુનગર ખોડિયાનગર જે વિસ્તાર છે, સુખરામ ચેમ્બર્સના જે રહીશો છે, તેમને ટોરેન્ટ પાવરનું જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે તેને લઈને વિવાદ ઊભો થયો છે. ગ્રાહકો દ્વારા બિલ ભરવામાં આવ્યું તેમ છતાં પણ બિલ પેમેન્ટ બાકી હોવાનું જે છે ફરી એકવાર બિલ આવ્યું છે, જેને લઈને સ્થાનિકો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે બિલ ભર્યું અને ટોરેન્ટ પાવરની પેમેન્ટ રિસીપ હોવા છતાં પણ પેન્ડિંગ બિલ આવતા જ લોકો જે છે એ જે બિલની ઓફિસ હતી ત્યાં પહોંચ્યા હતા, પણ પરંતુ ઓફિસ પહેલેથી જ તાળા વાગી ગયા છે. એટલે કે ખૂબ મોટું જે છે એ કૌભાંડ થયું હોય તેવા આક્ષેપો છે જે પણ ગ્રાહકો દ્વારા કરવામાં આવે છે. ગ્રાહકો છે તેમની સાથે વાત કરશું. શું ઘટના બની છે? કારણ કે જે પ્રકારનું આક્ષેપો કરવામાં આવે છે કે જાન્યુઆરીનું બિલ જે છે એ પેમેન્ટ કર્યું હોવા છતાં પણ પેન્ડિંગ આવી રહ્યું છે. આ સેન્ટર છેલ્લા 15 વર્ષથી કાર્યરત હતું. ટોરેન્ટ પાવરના બિલો અહીંયા લેવામાં આવતા હતા. જાન્યુઆરી મહિનામાં અહીંના રહીશોએ બિલ ભર્યું, પણ એમને રિસીપ્ટ પણ આપવામાં આવી, પણ અત્યારે માર્ચ મહિનામાં જે બિલ રિસીવ થયા એમાં જાન્યુઆરી મહિનાનું બિલ પેન્ડિંગ બતાવવામાં આવ્યું. આ ધારો કે આપણે જોઈએ કે આ રિસીપ્ટ ઇસ્યુ કરવામાં આવી છે ટોરેન્ટ પાવર દ્વારા, અહીંના એજન્સી દ્વારા, જે માન્યતા પ્રાપ્ત છે ટોરેન્ટ પાવર દ્વારા. એને રિસીપ્ટ ઇસ્યુ કરી છે, છતાંય અત્યારે બિલ પેન્ડિંગ બોલે છે. અને ટોરેન્ટમાં કમ્પ્લેન કરવામાં આવી તો ટોરેન્ટ પાવર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ એજન્સી તો અમે 6 મહિના પહેલા બંધ કરી. જો 6 મહિના પહેલા બંધ કરી હોય તો આ છેલ્લા 6 મહિનાથી બિલ રિસીવ થતા હતા અને બિલ પેમેન્ટ થતા હતા, તો બિલ પેમેન્ટ થતું હતું. પણ અત્યારે જાન્યુઆરીમાં આ ઇસ્યુ ઊભો થયો તો ટોરેન્ટ પાવર આની જવાબદારી લેવા માટે ના પાડે છે. એટલે અમારું કહેવાનો મતલબ એ જ છે કે જો તમે આને માન્યતા રદ કરી હતી તો તમારે પબ્લિકમાં જાણ કરવી જોઈતી હતી, અને જો આવી કંઈક દસ્તાવેજ હોય તો લોકોને દેખાડો. અચ્છા, કેટલા ગ્રાહકો છે, ખાસ કરીને બાપુનગર ખોડિયાનગરની આજુબાજુના જે ગ્રાહકો છે, કેટલા ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું જાણવા લાગે? આમાં અત્યારે 3 દિવસથી માર્ચ મહિનાના બિલો મળવાનું ચાલુ થયું છે વિસ્તારમાં. 3 દિવસમાં 700થી ઉપર આંકડો પહોંચી ગયો છે, અને આ આંકડો 1500થી 2000 પહોંચે તો નવાઈ નહીં. આ બાબતે તમે ટોરેન્ટ પાવરમાં ગયા છો, કારણ કે ખૂબ મોટા, કારણ કે 700 પરિવારના લોકોના બિલ પેમેન્ટ બાકી હોય, મેક્સિમમ જો 2000નું ગણવામાં તો ખૂબ મોટું કહી શકાય બિલ પેમેન્ટ બાકી છે. આપે દ્વારા ટોરેન્ટ પાવરમાં જાણ કરવામાં આવી છે, ત્યાંથી શું જવાબ મળે છે? ટોરેન્ટ પાવરવાળા એવું કહી રહ્યા છે અમે 6 મહિના પહેલા એમને સસ્પેન્ડ કરી દીધા છે, અમારું કોઈ સેન્ટર છે નહીં. અને આખા અમદાવાદમાં, એનું કહેવાનું મિનિંગ એ છે કે આખા અમદાવાદમાં અમારું કોઈ કલેક્શન સેન્ટર હોતું નથી. અમારી ઓફિસ સિવાય ક્યાંય અમે ભરતા નથી. પ્લસ આ બાપુનગરમાં લગભગ 15 વર્ષથી ચાલતું હતું. બધા રહીશોને એ જ છે કે આ ટોરેન્ટ પાવરનું એજન્સી છે અને અહીંયા ભરે છે, અને ભરોસાથી અહીંયા ભરવામાં આવતું હતું. લગભગ બાપુનગરમાં જોવા જઈએ તો 4000 પરિવારો એમની સાથે જોડાયેલા છે, અને 4000 પરિવારમાં ઓછામાં ઓછા 2000 બી ગણવા જઈએ તો ઉપર 3000 રૂપિયા કેઠે 1 કરોડ રૂપિયા પ્લસનો ઘોટાળો છે. અને આ જે ઘોટાળો કર્યો છે હિરેન પટેલ કરીને વ્યક્તિ છે, અને 2 દિવસ પહેલા અમે ફોન કર્યું છે. મેં પોતે 2 દિવસથી એમાં છું, અને આમાં મેં એમને ફોન કર્યું છે. 2 દિવસ પહેલા કહેતા હતા કે અમે પેમેન્ટ રિટર્ન કરી દઈશું, આવવાનું કહેતા હતા. સવારે આવવાનું 2 વાગે 1 વાગે, પછી એ લોકો આયા નહીં, સ્વિચ ઓફ કરીને ભાગી ગયા છે. આપની શું માંગ છે? જે પ્રકારના 700થી વધારે ગ્રાહકો છે જેનું બિલ પેમેન્ટ બાકી હોય, પણ આપના તરફથી શું માંગ રહે છે? મારા તરફથી તો એક જ માંગ છે કે જે રીતે અમે 10 વર્ષથી અહીંયા અમે લાઇટ બિલ ભરતા આવ્યા છીએ, અને અમારી જોડે કંઈ નહીં, જે અમે આપણે જાન્યુઆરી મહિનામાં જે લાઇટ બિલ ભર્યું હતું ત્યાર પછી આ બધું થયું, અને આ માર્ચ મહિનાની અંદર 4 મહિનાનું બિલ ભેગું આવ્યું છે. આ જ રીતનું 4 મહિનાનું બિલ મારે પોતાનું ભેગું આવેલું છે. એટલે હું આજની તારીખમાં ઉછીના પાછીના કરીને પૈસા લઈને હું અમરાઈવાડી જઈને ભરીને આવ્યો છું. તો બિલકુલ જે પ્રકારની ઘટના સામે આવી છે, 700થી વધારે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કારણ કે જાન્યુઆરીનું બિલ, જે લાઇટ બિલ ભરવાનું હોય છે તે ભરી દેવામાં આવ્યું, પરંતુ તેમ છતાં માર્ચ મહિનામાં જ્યારે 2 મહિનાનું બિલ આવે, ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય છે, ત્યારે બાકી આવતા ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે જ ટોરેન્ટ પાવર દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે અમારું કોઈ પણ બિલ કલેક્શન સેન્ટર પણ અમદાવાદમાં નથી, તો ત્યારે 15 વર્ષથી અહીંયા પણ ઇલેક્ટ્રિક જે સિટીનું બિલ છે એ કોના દ્વારા લેવામાં આવતું, તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન એકદમ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. કચ્છની ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 થી 11 ના રહેવાસીઓ માટે ખાસ સેવા સેતુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ એક જ સ્થળે નાગરિકોને જન્મ મૃત્યુના દાખલા, આધાર કાર્ડ અપડેટ અને પેન્શન યોજના જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી. સરકારી કચેરીઓના ધક્કા ખાવાના બદલે ઘર આંગણે જ કામ થતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા નાગરિકોએ નગરપાલિકાની આ કામગીરીને બિરદાવી હતી. ગુજરાત સરકારશ્રીના આદેશ અન્વયે આજે ભુજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 થી 11 ના નાગરિકો માટે સેવા સેતુનો કાર્યક્રમ ભુજ ટાઉન હોલ માટે રાખવામાં આવેલ છે, જેમાં સરકારશ્રીની વિવિધ 55 જેટલી યોજનાઓનો લાભ વોર્ડ નંબર 7 ના 11 નંબર 7 થી 11 ના નાગરિકો માટે આપણે અહીંયા ઉપલબ્ધ કરાવશું. બપોરના 2 વાગ્યા સુધી તમામ અરજીઓ સ્વીકારવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી જેટલી અરજીઓ નિકાળવા જેવી યોગ્ય હશે એમને એ અરજીઓનો તમામ અહીંયાથી આજે નિકાલ કરવામાં આવશે. એએમસી દ્વારા અમદાવાદ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરાઈ. એએમસી આગામી 5 વર્ષ માટે 250 કરોડના ફંડની જાહેરાત કરી છે. દર વર્ષે ₹50 કરોડ ફંડ ફાળવવામાં આવશે. પસંદ કરાયેલા સ્ટાર્ટઅપ્સને ₹35 લાખની સહાય મળી રહેશે. એએમસી સાથે કાર્યરત સ્ટાર્ટઅપ્સને 3 વર્ષ સુધી 50% પ્રોપર્ટી ટેક્સની પણ છૂટ અપાઈ છે. પ્રોપર્ટી ટેક્સ છૂટ 250 સ્ક્વેર મીટર સુધીના ઓફિસ માટે લાગુ પડશે. એએમસી દર વર્ષે 3 થી 5 દિવસનું ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ફેસ્ટ પણ આપશે. સ્ટાર્ટઅપ એક્સપો, હેકાથોન, પિંચિંગ અને ડેમો ડે જેવા કાર્યક્રમોનો પણ આમાં સમાવેશ થાય છે. DPIIT માન્યતા સ્ટાર્ટઅપ્સ ઉપરાંત વિદ્યાર્થી, સંશોધક, વ્યક્તિગત ઇનોવેટર્સ પણ અરજી કરી શકશે. રાજકોટના શાપર ગામે ગેરકાયદે ગેસ સિલિન્ડરનું વેચાણ થઈ રહ્યું છે. કોટડા સાંગાણી તાલુકા મામલતદારની મોટી કાર્યવાહી. કરિયાણાની દુકાનમાંથી 42 ખાલી બાટલાઓ ઝડપાયા છે. કુલ 48,000ની કિંમતના બાટલા પુરવઠા વિભાગે સીઝ કર્યા છે. રાંધણ ગેસના ખાલી બાટલા કોના નામના છે તે દિશામાં હવે તપાસ હાથ ધરાઈ છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ગુજરાતમાં દેખાઈ છે. ગુજરાતના અગરબત્તીના ઉદ્યોગને મોટી અસર પહોંચી છે. અગરબત્તીમાં પેટ્રોલિયમની કેટલીક વસ્તુનો ઉપયોગ થાય છે. કાચો માલ ન આવતા 20 થી 25% ભાવમાં વધારો થયો છે. અગરબત્તી મેન્યુફેક્ચરિંગ એન્ડ ડીલર એસોસિએશને અપીલ કરી છે. યુદ્ધ બંધ કરવા એસોસિએશન દ્વારા અપીલ કરાઈ. ઉદ્યોગ સાથે જોડાયેલી 80% મહિલાની રોજગારી પર અસર પડી છે. મંત્રી શ્રી છું, હાલમાં જે પરિસ્થિતિ ઉદ્ભવ થઈ છે યુદ્ધના લીધે તમારો સૌથી પહેલો મેસેજ એવો છે કે સ્ટોપ ધ વોર. કારણ કે ઇન્ડસ્ટ્રીઝમાં દરેક ઇન્ડસ્ટ્રીઝને અત્યારે વોરના લીધે તકલીફ પડી રહી છે. એમાંથી અમારી અગરબત્તી ઇન્ડસ્ટ્રી બાકાત નથી રહી. અમારી ઇન્ડસ્ટ્રીઝમાં મેક્સિમમ મહિલા સંકળાયેલી છે અને મહિલા કારીગર છે. એનું જીવન જરૂરિયાતની વસ્તુ જે ચલાવી રહી છે એમાં અમે લોકો અત્યારે તકલીફમાં આવ્યા છે. અત્યારે યુદ્ધના કારણે જોરદાર ભાવ વધારો આવી રહ્યો છે. કાચા માલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ, અમારી ઇન્ડસ્ટ્રીમાં પેટ્રોલ પ્રોડક્ટ વધારે ઉપયોગ થાય છે અને કાચો માલમાં એટલો બધો ભાવ વધારો છે કે અત્યારે અગરબત્તી બનાવવી બહુ મુશ્કેલ છે. એટલે લોકોને ફરજિયાત 20 થી 25% ભાવ વધારો કરવો. યુદ્ધના કારણે જે પેટ્રોલિયમ પેદાશ અને રો મટીરિયલ્સની અછત ઊભી થઈ ગઈ છે, જેના લઈને અમારા મધ્યમ વર્ગીય હજારો કારીગરો બેકાર થવાની પરિસ્થિતિ છે. જો ભાવ વધારો કરીએ તો માર્કેટિંગ જળવાતું નથી, તો ગવર્મેન્ટ આના માટે થઈ અને કંઈક સબસિડીની કે એવી વ્યવસ્થા કરે અથવા ઉદ્યોગને જીવંત રાખવા માટેના કંઈક પગલાં લેશે તો આ ઉદ્યોગ ચાલુ રહેશે. મધ્યમ વર્ગના મહિલા કારીગરોને રોજીરોટી મળશે. અમારો હેતુ એવો નથી કે આ યુદ્ધના હિસાબે કમાઈ રહ્યું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ. હવે અને આરોપી પ્રદીપ જોટાંગિયા સહિત 7 આરોપીઓને મેટ્રો કોર્ટ લવાયા છે. મેટ્રો કોર્ટ 7 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે કારમાંથી 2 કરોડથી વધુની નકલી ચલણી નોટો જપ્ત કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ હવે અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા રાહુલ જોડાઈ ગયા છે. રાહુલ, નકલી ચલણી નોટો ઝડપાને લઈને હવે 7 આરોપીઓને આજે મેટ્રો કોર્ટ લાવાયા છે. રિમાન્ડની માંગ થઈ છે. શું અને ખુલાસાઓ હવે થઈ રહ્યા છે? બિલકુલ, જે પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્યમ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજી સહિત 8 જે આરોપી છે તેમને નકલી નોટો સાથે 2 કરોડથી વધારે નોટો સાથે ઝડપ્યા હતા. ત્યારે આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ સરકારી વકીલોની દલીલો જાહેર રાખીને આરોપીઓને બપોરે એટલે કે 30 માર્ચ બપોર સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ છે
એ ગ્રાહ્ય રાખ્યા છે. સાથે સાથે જે સરકારી વકીલ છે તેને રજૂઆત કરી હતી કે આરોપી પાસેથી 556 જેટલી નોટ રિકવરી કરવામાં આવી છે. સાથે જે સહ આરોપી છે તેમને સાથે રાખીને પણ તપાસ કરવાની છે, જેથી આરોપી પાસે અન્ય નકલી નોટો હોય છે કે નહીં, ક્યાં સંચાલિત છે તે પણ તપાસ કરવામાં આવશે. સાથે સાથે જે આરોપીઓ જે નકલી નોટો છે એ ક્યાં છપાય છે, ક્યાં વાપરવામાં આવે છે, તમામ માહિતી હજુ એકત્રિત કરવાની બાકી હોવાને કારણે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા 10 દિવસની જે છે રિમાન્ડ જે મંજૂર કર્યા છે. જી રાહુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. અમદાવાદના કોટેશ્વર વિસ્તારમાં ફિટનેસ પ્રેમીઓ માટે એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. જાણીતી બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલના વરદ હસ્તે જીમ લોન્જ પ્રીમિયમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદના કોટેશ્વર વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક સિગ્નેચર ખાતે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાશે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કરવામાં આવેલું જીમ લોન્જ પ્રીમિયમનું લોન્ચિંગ ફિલ્મ સ્ટાર અમીષા પટેલ દ્વારા કરવામાં આવશે. ગુરુકુળ સંકુલની બિલકુલ બાજુમાં આવેલા આ જીમમાં અત્યાધુનિક સાધનો અને પ્રીમિયમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્થાનિક રહીશો અને ફિટનેસના શોખીનો માટે આ જીમ આકર્ષણનું કેન્દ્ર બનશે. આધુનિક ઇન્ટિરિયર અને પ્રોફેશનલ ટ્રેનર્સ સાથેનું આ જીમ હવે અમદાવાદીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. अहमदाबाद केम छो, मैं अमीषा पटेल आ रही हूँ 21 मार्च 21 मार्च 2026 सैटरडे को शार्प 5 बजे फॉर द ग्रैंड ओपनिंग ऑफ जिम लाउंज प्रीमियम सेगमेंट in Siddhivinayak Signature Koteshwar, Ahmedabad. So see you there. Love you. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.